ચાલુ થઈ ગયું છે ફાઇનલી આજે આપણી સાઈડ ઉપર. અહીંયા જો માલ પડી રહ્યો છે, ભરાઈવાળા 10 થી 12 જણા છે માણસો અને અહીંયા કામ ચાલુ જ છે. વરસાદ આવવાની સંભાવના છે. અહીંયા મસ્તર મારી રહ્યા છે કારીગર, માલ નાખે છે. આ પાંડેજી છે, આરએમસી તરફથી છે, બરાબર ને. માલ સારો આવે છે ને, અલ્ટ્રાટેકનો માલ આવે છે. આપણે કન્ટિન્યુ ચાલુ જ છે કામ. આપણે આ રહ્યો કાજુ શું કરે છે? કેટલા વાગ્યાના આવ્યા તમે? કેટલા વાગ્યાના? વહેલા 6 વાગ્યાના આવી ગયા છે આ લોકો. આજે વહેલા કામ ચાલુ કરી દીધું છે આપણે. અમે આગળ કામ ચાલુ છે. આ જો પાઇપલાઇન કરી દીધી છે આરએમસી ની. તમને બતાવું ક્યાંથી માલ આવે છે, શું થાય છે. ચાલુ રાખો વિડીયો. આપણા સાહેબ છે, સાહેબ બી આજે વહેલા જ આવી ગયા છે. કેટલા વાગે આવ્યા તમે? 7 વાગે. આજે 7 વાગે આવી ગયા છે. આપણે સ્લેબ ચાલુ થઈ ગયું છે. ધાબુ ભરાશે કે ટાઈમે ધાબુ ચાલુ છે. આજે ટાઈમે ધાબુ ચાલુ થઈ ગયું છે. તો અમારે 3 વાગી છે ધાબુ ચાલુ કરતા કરતા. આજે ફર્સ્ટ દિવસ એવો છે કે આજે વહેલા ધાબુ ચાલુ થઈ ગયું છે. અહીંયા જયભાઈ છે, આ જયભાઈ છે, ઇલેક્ટ્રિકના પ્લાન્ટ જોવે છે અને એમનું કામ બી લગભગ 60% જેવું 70% જેવું પતી ગયું છે. અમારું કામ ઓલમોસ્ટ પતવા જ આવ્યું છે. અને કેટલું બાકી છે અત્યારે? અમારે એક હજુ આખું બાકી છે, બાકી ક્લિયર છે. કેમેરાની લાઈન પ્રોપર કામ કરવાનું. હા, પ્રોપર 1 નંબર. આ બી સવારથી આવી ગયા. અહીંયા પાઇપો નાખી દીધી છે. તો તમને બતાવો જો માલ ક્યાંથી આવે છે. આ ભાઈ આવ્યો છે, આ થોડો લેટ આવ્યો છે આજે, એટલે કામ થોડું લેટ થઈ ગયું છે આના હિસાબે. हाँ, उसको नाइट में बुलाया था मगर आया नहीं. અહીંયા લાઈન કરી દીધી છે આપણે. અહીંથી લાઈન આવે છે આપણી. જો તમને બતાવું. અહીંયા લાઈન ઉતરી છે નીચે, અહીંથી ત્યાં જાય છે. ત્યાં અલ્ટ્રાટેકનું ટીએમ પડ્યું છે જો સામે. અલ્ટ્રાટેકનું ટીએમ પડ્યું. અહીંયા પંપ પડ્યો છે. પંપમાં માલ નાખીને અહીંયા માલ આવે છે બધો. થોડો તડકો બી આવી ગયો છે. ટેન્શન નથી. અહીંયા ધાબાનું લેવલિંગ ચાલી રહ્યું છે. આગળના ભાગમાં લેવલિંગ થઈ ગયું છે બધું. અહીંયા પાછળના ભાગમાં લેવલિંગ બાકી છે. તો જો આ લોકો છે ને અહીંયા દોરી બાંધે છે. આમની જોડે હિન્દીમાં વાત કરવી પડશે. ऐसे डोरी बांध रहे हैं और सब गाले का एक एक करके लेवल चेक कर रहे हैं. आगे तो हो गया है सब जगह. सही है ना लेवल? देखो ये सलिए में पॉइंट मार दिया है. ये पॉइंट के लेवल के हिसाब से होना चाहिए. बराबर. आपको सब देखने मिलेगा, सब सीखने का मिलेगा. અને આ જગ્યાએ આપણે થોડું સ્ટીલનું કામ બાકી રહી ગયું છે. ચાલુ ધાબામાં વાંધો નહીં આવે, થઈ જશે. જો સ્ટીલવાળા ચાલુ જ છે અને થોડી સાઈડો મારવાની બાકી છે. આપણે જે 888નો ફોલ હતો એ ગાળો છે. જો અહીંયા ધાબુ સાફ સફાઈ ચાલુ છે. અને આજે થઈ ગયું છે ને વિજયભાઈ પૂરું કામ? થઈ ગયું છે ને પૂરું? થઈ ગયું સમજો. આજે વિજયભાઈ મોજમાં છે. કાલે મશીન બગડી ગયું હતું પણ હવે રિપેર થઈ ગયું એટલે પાછા ઉત્સાહમાં આવી ગયા છે. તો વાંધો નથી. આટલું કામ બાકી છે. આપણે અત્યારે ધાબુ ચાલુ જ છે. ઓ પિયુષભાઈ, આજે કમ્પ્લીટ ને કામ? આપણે કેટલા દિવસ રાહ જોતા હતા ધાબુ ભરવાની, બરોબર? અને આજે ફાઇનલ દિવસ આપણો આવી ગયો છે. 4-5 દિવસથી આપણે રાહ જોઈ રહ્યા હતા પણ ધાબાનો મેળ પડતો નતો. વરસાદના કારણે ડીલે થઈ ગયું હતું. થોડુંક આ વિજયભાઈના મશીનના લીધે બગડી ગયું હતું. કામ લેટ થઈ ગયું હતું. હવે વાંધો નથી. અહીંયા તેલ તો લગાવી દીધું છે, ઓઇલ, વાંધો નહીં. અને અરવિંદ જો, અરવિંદ કામ ફિનિશ ને આજે? આજે બધા ખુશ છે કારણ કે આજે ધાબુ ફાઇનલ થઈ જવાનું છે. થોડીક વરસાદનું વિઘ્ન છે પણ વાંધો નહીં આવે. ભગવાન ગણપતિનું નામ લઈને ચાલુ કરી દીધું છે આપણે. બરાબર. તો તમે જોતા રહો, આવા નવા વ્લોગ તમને જોવા મળશે. સરિયાવાળા છે અહીંયા આંટીઓ મારી રહ્યા છે. જુઓ કેટલા માણસો છે અહીંયા સજુ બાંધી રહ્યા છે. જુઓ આ આપણે મેન કારીગર છે. આજે કામ પૂરું ને? આજે ફાઇનલ બધું કામ પૂરું? 0-0 ને? બધું 0-0. આજે કામ 0-0 થઈ જશે. 15 થી 20 માણસો લગાવ્યા છે. તો વિજયભાઈનું કામ તો ઓકે જ હોય. આમ તો થોડાક ટેન્શનમાં આવી જાય છે ક્યારેક ક્યારેક પણ વાંધો નહીં આવતો પછી, સમજ્યા? એવું તો રોડિંગ થોડું ઘણું રહેવાનું આપણે કન્સ્ટ્રક્શન લાઇનમાં. બરાબર. મળીએ ચલો આગળના વ્લોગમાં તમને.